ગોવિંદનગર વિસ્તારના વિશ્વકર્મા એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની છે। રહેણાંક ફ્લેટમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ લાગી। આગ લાગતા પરિવારજનોનો જીવ બચાવવા બહાર દોડ્યા। તમામનો થયો આબાદ બચાવ। વિશ્વકર્મા એપાર્ટમેન્ટના 5મા માળે આગ લાગી હતી। નગરપાલિકાના ફાયર બ્રિગેડ, ગુજરાત ગેસ તેમજ MGVCની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। સાવચેતીના ભાગરૂપે ગેસ લાઇન, વીજ લાઇન બંધ કરાઈ। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઘરમાં મૂકેલ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભારત ગામ નજીક ભૂસાના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ। નવી બની ગઈ હતી રહેલી જે ફેક્ટરી છે તે સાઇટ પાસે પડેલા વેસ્ટ ભૂસામાં લાગેલી આગને સ્થાનિક લોકોએ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતા ફાયર ફાઇટરની ટીમે જાણ કરવામાં આવી। ધાંગધ્રા પાલિકાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી। ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે। વોરા બજાર નજીક દેસાઈ શેરીમાં આવેલી એક સોનીની દુકાનમાં તાળું તોડી તસ્કરોએ ચોરી કરી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 3 અજાણ્યા શખ્સો દુકાનના તાળા તોડી અંદર પ્રવેશતા અને રોકડ રકમ લઈને ફરાર થતા જોવા મળ્યા। દુકાન માલિકનું કહેવું છે કે દુકાનમાંથી અંદાજે 10,000 રૂપિયાની ચોરી થઈ છે। ઘટનાની જાણ થતાં જ તેમણે પોલીસની માહિતી આપી હતી અને જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। સમગ્ર ઘટનાને અંગે વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। અરવલ્લીના બાયડના ટાઉન હોલ ખાતે CMએ આપી હાજરી। ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા। સમૂહ લગ્નમાં જોડાનાર 111 યુગલોને કરાયું વિતરણ। દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાની અપાઈ। અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ છે ધવલસિંહ ઝાલા। આગામી 1 મેના દિવસે યોજાશે સમૂહ લગ્ન। તો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમૂહ લગ્ન પહેલાનો આ કાર્યક્રમ કે જેમાં મુખ્યમંત્રીની પણ સૂચક હાજરી જે છે તે જોવા મળી હતી। ટાઉન હોલ ખાતે ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના વિતરણ કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। એક આપણી સંસ્કૃતિ છે કે આપણે દીકરીઓ માટેનો પ્રેમ એ જુદા પ્રકારનો હોય છે અને એમાં આ સમૂહ લગ્ન થવાથી આપણને સામાજિક દ્રષ્ટિએ બધી જ દ્રષ્ટિએ ખૂબ સારું આયોજન, બધા એક સાથે મળે, કોઈ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આ સમૂહ લગ્ન છે। અહીં ઉપસ્થિત રહીને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું એમણે। તમામ એમના મેસેજ આપ્યો એમણે કે તમામ સમાજો એક સાથે, ધારો કે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન થતા હોય એટલે બધા પારિવારિક રીતે જોડાય, તમામ સમાજો એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાય અને એક સુંદર ઉદાહરણ, એકતાની ભાવના પ્રેરાય, એવો સુંદર વાત કરી એમણે। અને